સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ અને સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય પાવર લિફ્ટિંગ બ્રેન્ચ અને ડેડ લિફ્ટ સ્પર્ધાનું આયોજન તારીખ 28 જૂન અને 29 જૂન દરમિયાન સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ ખાતે કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં અલગ અલગ જિલ્લાના આશરે 470 જેટલી ખેલાડી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો છે। આ સ્પર્ધાનો મુખ્ય ધ્યેય આપણા રાજ્યના નવયુવાનોને ડ્રગ્સથી દૂર રહે અને રમતગમત તરફ જાય એમ છે। સે નો ડ્રગ્સ, સે નો ટુ સ્પોર્ટ્સ આના સ્લોગન હેઠળ રમાડવામાં આવેલ છે। આ સ્પર્ધામાં ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ તેમજ વિસ્તારના કોર્પોરેટર શ્રી કેરુભાઈ ચપટવાલા તેમજ વૈશાલીબેન શાહ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર એવું બન્યું છે કે ઇવેન્ટની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવી નથી, ફક્ત નોર્મલ રજિસ્ટ્રેશન ચાર્જ લેવામાં આવ્યો છે। અકબર શેખ। અકબરભાઈ, આજે કઈ જગ્યાએ કોમ્પિટિશન છે, કેટલા વર્ષોથી રમો છો અને શું કહો છો? મેં છેલ્લા ઘણા ટાઈમથી રમું છું ને મેં 25 વર્ષથી આ ગેમમાં છું અને સવિતા સાગરમાં કોમ્પિટિશન થાય છે હમણાં અને આની સુવિધા અને બધું એકદમ પરફેક્ટ લાગી મને હમણાં સુધી અને બધું ગેમ ચાલે જ છે હમણાં। કેટલી પ્રકારની ગેમ હોય છે? 3 પ્રકારની હશે, એમાં સિંગલ ઇવેન્ટ હશે 2, એક ફૂલ પાવર લિફ્ટિંગ। મેં તો વર્ષના 12 મહિને મહેનત કરું છું। શું કહેવા માગશો? હવે જે ઇન્ડિયા જે સુરત છે આપણું ફિટ રહે એને માટે મેં આ કહું છું કે તમે બધું સવારે જલ્દી ઉઠો, કસરત કરો અને જીમમાં જાઓ અને ડાયટ બરોબર લો। મારું નામ નિતેશ પરમાર છે। હું વડોદરાથી આવું છું। કેટલા વર્ષોથી ગેમ રમો? હું છેલ્લા 5 વર્ષથી ગેમ રમું છું અને જ્યારથી આ ફેડરેશન બની છે ત્યારથી હું અને મારા વાઈફ અને મારા સિસ્ટર અમે ત્રણેય આ ફેડરેશન રમીએ છીએ અને અમને આ ફેડરેશનથી ઘણું બધું શીખવા મળ્યું છે। હું ઓલ ઓવર ઇન્ડિયામાં મારા વાઈફ, મારા સિસ્ટર વર્લ્ડ પણ રમીને આવ્યા છે, પણ અમને આ ફેડરેશન જેવી કશે મજા આવી નથી। પરફેક્ટ એમનું મેનેજમેન્ટ હોય છે, પ્લસ એમનું ફૂડથી લઈને દરેક વસ્તુ વ્યવસ્થિત હોય છે અને એક એક ખેલાડીને એ લોકો સારી એવી ઓપોર્ચ્યુનિટી આપે છે, એક ફ્રેન્ડ રીતે ખેલાડીને વર્તે છે। કેટલી મહેનત કરો? અમે બહુ જ મહેનત કરીએ છીએ સાહેબ। અમે વર્ષના 12 મહિના મહેનત કરીએ છીએ અને અમે વેઇટ કરીએ છીએ કે ધર્મેશ સર ને એ લોકો ક્યારે કોમ્પિટિશન કરાવે। શું મેસેજ આપવા માંગશો? હું લોકોને એ જ મેસેજ આપવા માગું છું કે જેટલા બને એટલા ખેલાડી આવો અને આમાં પાર્ટિસિપેટ્સ કરો। આ બહુ જ સારી ગેમ છે અને જે આપણું સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત કરાવી રહ્યું છે એના જેવી ગેમ કશે મેં આજ સુધી જોઈ નથી। તો હું દરેક લોકોને કહું છું કે મહેનત કરો, પ્રેક્ટિસ કરો અને આવો। અમે ઘણા વર્ષોથી રમીએ છીએ અને અમે આગળ પણ આ ફેડરેશનમાં રમીશું। પ્લસ સરના સપોર્ટથી મેં પણ એક વડોદરામાં ઇવેન્ટ કરાવી હતી, એ પણ સરનો અને આખી આપણે એસએજી ગ્રુપનો સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાતનો મને બહુ જ સપોર્ટ રહ્યો અને ગેમ 100% સક્સેસ થઈ છે મારી।